અમને એમાંથી નીકાળી અને ઢોર મારે તેમ મારીને અમને બહાર કાઢીને અમને પાણી નહીં નાસ્તો કાંઈ 48 કલાક સુધી અમને દેવામાં નહોતું આવ્યું. અમારે દિવાળીનો તહેવાર ગયો, બેસતું વર્ષ નવું વર્ષ ગયું. તો અહીંયા ઠેઠ બાજુમાં હતો, અહીંયા ઠેઠ મિટિંગમાં હતો ને પથ્થર મારા કોઈક બીજો કર્યો છે, અમને ખબર નથી ને અમને ડાયરેક્ટ પકડવામાં આવેલા, ગાડીમાં બેસો અને પછી માર્યા. બોટાદના હળદળમાં રાજુ કરપડા પ્રવીણ નામની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે કડદાને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ને ત્યારબાદ પોલીસ દ્વારા ગુના દાખલ કરીને ખેડૂતો છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી ને કેટલાક ખેડૂતો રાજકોટની જેલમાં પણ હતા અને તેમનો છુટકારો, જામીન પર છુટકારો થયો છે. તેમની સાથે આપણે વાત કરશું. અહીંયા જોઈ શકાય છે કે આ ખેડૂતો છે તે રાજકોટની જેલમાં બંધ હતા. રાજુ કરપડા પ્રવીણ નામ પણ રાજકોટની જેલમાં બંધ છે. તેમની સાથે વાત કરશું. આમના આગેવાન છે, સૌપ્રથમ તેમની વાત કરશું. શું કહેશો, કેટલા ટાઈમથી આ પ્રયાસો ચાલુ હતા અને આખરે આ તેમનો જામીન પર છુટકારો થયો છે? જે દિવસથી ઘટના બની ત્યારથી અમારી તમામ ખેડૂત સમિતિઓ અને અમારા તમામ સંગઠનના પ્રમુખોએ રાત દિવસ મહેનત કરી. આપેલા પણ અમારા 6 ખેડૂતોને જામીન મળ્યા છે અને આજે એકી સાથે 32 ખેડૂતોને જામીન મળ્યા છે. એ અમારા માટે બહુ જ ખુશીનો માહોલ છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે આને ખુશી દિવસ તરીકે ઉજવશે. જે રીતના કાર્યવાહી થઈ, વિવાદ પણ થયો હતો, જે પ્રકારની કલમો લગાડવામાં આવી હતી, હવે આગળની લડત કઈ પ્રકારની રહેશે? અમારી જે 307ની કલમ લગાડી હતી એ બિલકુલ ખોટી કલમ લગાડવામાં આવી હતી, પણ આજથી હજી અમારો જ્યાં સુધી અમારા તમામ ખેડૂતો, રાજુભાઈ, પરવીણભાઈ અને અમારા જે બાકીના 26 ખેડૂતો પણ હજી બાકી છે, રમેશભાઈ, મેયર વગેરે તમામ ખેડૂતો છૂટી જશે પછી અમે એક રણનીતિ ઘડશું. અને જે સરકાર શ્રી દ્વારા હજી પણ ખેડૂતના કોઈને કોઈ જગ્યાએ યોગ્ય ભાવના વગેરેના મુદ્દાઓ સાથે રાસાયણિક ખાતર હોય, દવા હોય, તમામ મુદ્દા પર જે અન્યાય થયા છે તમામ મુદ્દા પર હજી પણ અમારી સમિતિ આ તકે આંદોલન ચાલુ રાખશે અને સરકાર પાસે ન્યાયની માંગણી કરશે. પણ જે છૂટેલા ખેડૂતો છે, આટલા દિવસ જેલમાં રહ્યા, કેવો અનુભવ રહ્યો ખેડૂત તરીકે? જેલમાં આટલા 1.5 મહિનો જવું પડ્યું. 1.5 મહિનો જવાથી અમને ખૂબ આનંદ આવ્યો કે અમે ખેડૂતો માટે ગયા હતા. ખૂબ અમને આનંદ થયો કે અમારી લડત હતી તેમાં અમારો સત્યમય વિજય થયો છે. ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે. અને તમે જે રીતના તમારી ધરપકડ કરવામાં આવી, આ ઘટના બની પોલીસ સાથે મારામારી, પથ્થરમારો થયો, તમે ક્યાં હતા ખરેખર? તમે આમાં સામેલ હતા? શું હતું? અમે અહીંયા જ્યારે રાજુભાઈ કડપડાની મિટિંગ ચાલુ હતી, અમે મહાપંચાયત એમાં બેઠા હતા. પછી ટીયર ગેસ ફોડવામાં આવ્યો. ટીયર ગેસ ફોડ્યો એટલે અમે બાજુની દુકાન હતી તેમાં બેઠા હતા. પછી અમને એમાંથી નીકાળી અને ઢોર મારે તેમ મારીને અમને બહાર કાઢીને કસ્ટડીમાં રાખ્યા. અમને પાણી નહીં નાસ્તો કાંઈ 48 કલાક સુધી અમને દેવામાં નહોતું આવ્યું. જે કસ્ટડીમાં રાખ્યા પછી અમને 48 કલાક પછી જેલ હોપવામાં આવ્યા હતા, ભાવનગર જેલમાં. પછી અમને 18 દિવસ ભાવનગર જેલમાં રાખ્યા. 18 દિવસ બાદ અમને રાજકોટ જેલ હવાલે કર્યા. અમારે દિવાળીનો તહેવાર ગયો, બેસતું વર્ષ નવું વર્ષ ગયું. અમારે બધાએ જેલમાં રહેવાનું થયું. કુલ અમે 68 જણા હતા. રાજુભાઈ કડપડા, પરવીણભાઈ રામ, પિયુષભાઈ, રમેશભાઈ મેયર અને અન્ય ખેડૂતો બધાએ અમે દિવાળીનો તહેવાર બધોય જેલમાં કાઢ્યો હતો. તમે શું કહેશો, તમારી ધરપકડ થઈ, તમે આ જે ઘટના બની ઘર્ષણની ને બધી, ત્યારે તમે ત્યાં ક્યાં હતા, શું કરતા હતા? હતો, અહીંયા ઠેઠ બાજુમાં હતો, અહીંયા ઠેઠ મિટિંગમાં હતો ને પથ્થર મારા કોઈક બીજો કર્યો છે, અમને ખબર નથી ને અમને ડાયરેક્ટ પકડવામાં આવેલા. શું કહીને ઉપાડી ગયા તમને કે તમે આ કર્યું છે? તમે કીધું કઈ કે મેં નથી કર્યું? લીધા, હાલો ગાડીમાં બેસો અને પછી માર્યા. બસ અમે પછી બે ગયા, અમે કાંઈ બોલી જ ન કે અમારો અવાજ જ ન સાંભળ્યો. તમે હળદળમાં જ રહ્યો છો? ક્યાં રહ્યો છો? નહીં, હું નોલી રહું, બીજા ગામમાં. મને હળદરમાંથી નથી પકડ્યો, મિટિંગમાંથી નથી. હું અહીંયા ઊભો હતો, મેં કોઈ પથ્થર મારો કર્યો નથી, નિર્દોષ ઉપાડી ગયા. એટલે ઉપાડી ગયા પછી કઈ તમારી સાથે મારામારી, ટોર્ચર? નહીં, અહીંયા પકડ્યા તારે અમને માર્યા હતા. હા, તારે બહુ માર્યા હતા. હા, જેલમાં. આગળ લડત કઈ પ્રકારની લડશો તમે? કારણ કે ગુનો તો છે જ, આ તો જામીન મળ્યા છે તમને, કેસ તો ઊભો જ છે. હા, બસ હવે અમને હટ આ બધું છોડાવી નાખે, બસ એ જ તે મારું કહેવાનું. બધાને મારે રાજુભાઈને બધાને હટ છોડાવે. ખેડૂત નિર્દોષ છે, મારી પાસે એને હટ બહાર કાઢે. રાજુભાઈ કરપડા પણ અત્યારે જેલમાં છે, જેલમાં તમને મળતા હશે, કઈ વાતચીત થાય એમની સાથે? અમારે વાતચીત નથી થતી. એમને હટ બધાને બહાર કાઢો, ખેડૂતને બધાને ને એમને બધાને હટ બહાર કાઢો, બસ એટલું જ તે કહેવાનું. બિલકુલ. તો જે રીતના અન્ય પણ ખેડૂત આગેવાન છે, હેમંતભાઈ શું કહેશો? તમે આમ તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નથી, પરંતુ ખેડૂતોના કામ કરો છો, આ ઘટના તમે પણ જોઈ છે, કઈ રીતના આખી ઘટના જોવો છો?
સરકારની પોલિસી ખેડૂતોનો કરદો કરવાની કાયમ રહી છે. ખેડૂત માર્કેટની યાર્ડમાં ભાવતાલ માટે જાય તો અહીંયા વેપારીઓ કરદો કરે. ખેડૂતોના ખેતરમાં રીસર્વે જમીન માપણીમાં સરકાર ખેતરોના કરદો કરે. વીજ લાઈન નાખી અને પોલીસની રહેમ રાહે વીજ માફિયાઓ ખેડૂતોના ખેતરમાં વીજ લાઈનના નામને ખેતરોના કરદા કરે છે. એટલે ખેડૂતો હવે એના 30 વર્ષથી જે સ્પ્રિંગ દબાયેલી છે એ હવે ઉછળી છે. સરકાર ચેતી જાય, નકર ખેડૂતો આવનારી ચૂંટણીમાં સરકારનો કરદો કરી નાખશે. બિલકુલ. તો જે રીતના જે ખેડૂતો છે જે છૂટ્યા તેમણે કીધું કે જેલમાં એમની સાથે કઈ રીતના રહ્યા, 1.5 મહિનાની લડત ચાલીને હવે હજુ પણ આ લડત છે તે ચાલુ રહેવાની છે તેવું આ ખેડૂતોનું છે તે માગ છે. રોનક મજિઠિયા, ગુજરાત તક, રાજકોટ.